વડોદરા ખાતે આવેલી જિલ્લાની મુખ્ય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ફરી એક વખત વિવાદમાં આવી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના મેનેજિંગ કમિટીના સભ્ય કૈલાશ કારિયાએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચ્યો. કૈલાશ કારિયાએ વાઇસ ચેરમેન માનદ મંત્રી સામે ગંભીર આક્ષેપ લગાવ્યા કે માત્ર સામાજિક સ્ટેટસ ખાતર હોદ્દા લઈને બેઠા છે. સંસ્થાના પ્રમુખ, જિલ્લા કલેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા છતાં રજૂઆત ધ્યાને ન લેવામાં આવતા કૈલાશ કારિયાએ રાજીનામું આપ્યું છે. જે લોકો હોદ્દેદારો માત્ર શોખના સ્ટેટસ, સામાજિક સ્ટેટસ ખાતર હોદ્દા લઈને બેઠા છે, તો આવા લોકોને હટાવવા જોઈએ અને જેમને કામ કરવું છે એમને હોદ્દો આપવો જોઈએ. પણ ચેરમેન સાહેબે કોઈ રજૂઆત પર ધ્યાન નથી આપ્યું. અસભ્ય વર્તનની પણ બાબતો તો સ્ટાફની સામે જે એમને પગલાં ભરવા જોઈએ એ નથી ભર્યા. હું ગયા સોમવારે સંસ્થાના પ્રમુખ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને રેડક્રોસની બાબત અંગે ગયો હતો રજૂઆત કરવા, પણ સાહેબે મુલાકાત ના આપી અને મને એવું જણાવવામાં આવ્યું કે તમે ચેરમેનશ્રીને મળો. મેં કલેક્ટર સરને મેસેજ પણ કર્યો અને એમને રિપ્લાય આપ્યો કે ચેરમેનશ્રીને મળો, અને ચેરમેનને મળીને પણ રજૂઆતો કરી, પણ કંઈ ચેરમેનશ્રી દ્વારા ધ્યાન